टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। માં જે મૃત્યુઆંક છે તે પણ સામે આવ્યો। 241 લોકોના મૃત્યુ થયા છે। આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં યુવક અને યુવતી પણ સવાર હતા। બંને લંડનથી સગાઈ કરવા માટે તે વતન આવ્યા હતા અને સગાઈ કર્યા બાદ તે પરત ફરતી વખતે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। સુરતના વિભૂતિ પટેલ અને બોટાદના હાર્દિક અવૈયાનું આખી આ દુર્ઘટનામાં મોત થયું છે। તે સગાઈ માટે પોતાના વતન આવ્યા હતા અને સગાઈ બાદ તે પરત ફરતા હતા। તે પોતાની સાથે ખુશીઓ એ યાદો લઈને જતા હતા કે લંડન પરત જઈને તે એક સુખી જીવન જીવી શકશે, પરંતુ તે પહેલા જ આ દુર્ઘટના ઘટી। તો અમદાવાદમાં વિમાનની આ દુર્ઘટનાના કેસમાં દીવના 11 યાત્રિકોના મૃત્યુ થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયા છે। દીવના ફૈઝાન રફીકનું પણ પ્લેનની દુર્ઘટનામાં મૃત્યુ થયું છે। ફૈઝાન રફીકના મોતના સમાચાર મળતા જ પરિવારમાં ભારે શોક જોવા મળ્યો। મમ્મી ઓફ થઈ ગયેલ છે 2 વર્ષનો મૂકીને અમે પાડીને મોટો કર્યો એને। મારા પર વિઝા લાગી હતી અને હું લઈ ગયો 5 વર્ષ 2020માં લંડન લઈ ગયો 5 વર્ષ થયા અને કે મારે અહીં ઇન્ડિયા આવવું હતું કે અમદાવાદ ફરીને હું જાઉં પાછો તો અઠવાડિયું ભરૂચ આવ્યો ને ભરૂચથી આજ મારી ટિકિટ છે એટલે કામને લીધે તાત્કાલિક ચડી ગયો। આવા સમાચાર મેં સાંભળ્યા। ફૈઝાન રફીક પોતાના નાના નાની સાથે અહીંયા રહેતો હતો। વર્ષ 2020માં પોતાના નાનાના વિઝા પર લંડન ગયો હતો અને અહીં પરત પરિવારને મળવા માટે આવ્યો હતો। જો કે તાત્કાલિક કોઈ કામ આવી જતા ફૈઝાન પરત લંડન માટે નીકળ્યો હતો અને મોતના સમાચારથી પરિવારમાં ભારે શોક છવાયો છે। हम इस दुख की घड़ी में पूरा दीव दमन दादरा नगर में प्रशासन उनके साथ है और यहाँ से दीव से हमने हमारे एसडीएम और 2 इंस्पेक्टर को और उनके साथ यहाँ के जो जनप्रतिनिधि हैं उनको भेजा है अहमदाबाद, जिससे जो हमारी व्यवस्था है वो ठीक चले और हम दुखी परिवारों के साथ इस समय पूरे मन से। તો આ પ્લેન દુર્ઘટનામાં મહેસાણાના આશાસ્પદ યુવકનું પણ મોત થયું છે। 19 વર્ષીય સંકેત ગોસ્વામીના મોતથી પરિવાર શોકમગ્ન છે। યુવકે ગણપત યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા કર્યું હતું અને લંડન ઓટોમોબાઈલની ડિગ્રી માટે તે જતો હતો। એકના એક દીકરાના મોતથી પરિવારમાં આઘાત છે। એને ઓટોમોબાઈલનો ડિપ્લોમા કર્યું હતું અને એને ત્યાં સ્ટુડન્ટમાં બીજા માટે અમે ભણવા માટે જવાનું હતું। છેલ્લા 12 મહિનાથી એ ખૂબ જ મહેનત કરતો હતો। શું નામ છે એનું? શક્યતા અહીંયા કેટલા વાગ્યાથી નીકળ્યા? અહીંયા 10 વાગે મેસેજ તો અહીંયા ત્યાંથી મૂકીને અહીંયા ઘરે પહોંચ્યા અને તરત મેસેજ મળ્યા એને। કાલે સવારે એને 8:30 વાગે ત્યાં અમે મૂકવા ગયા પરિવાર સાથે। ત્યાં પરિવારથી ત્યાં મૂકીને પછી અમે અહીંયા જેવા ઘેર ખેરવા પરત ફર્યા એટલે અમને આવો મેસેજ મળ્યો કે આવું એક એક્સિડન્ટ થયું છે। તો અમે પરિવારવાળા બધા પાછા તરત એરપોર્ટ ઉપર પાછા જવા રવાના નીકળ્યા।